સુરતમાં ખાડી કાંઠે મોટા પાયે ડિમોલેશન। સ્ટોરી રિપોર્ટ બાય હરેશ રાજપૂત, સુરત। ડેપ્યુટી એન્જિનિયર સંજય પટેલ બોલું છું। સાહેબ, આજે ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં કઈ જગ્યાએ છે અને કેટલી મિલકત છે? આ છે વરાછા ઝોનમાં ટીપીસી નંબર 3 કરંજમાં ફાઇનલ પ્લોટ નંબર 83ની દક્ષિણે ખાડીમાં જે વેણમાં નડતરરૂપ બાંધકામો છે વર્ષો જૂના, એને આપણે ડિમોલેશન કરીએ છીએ। આજે લગભગ અત્યારે 6 એવા બાંધકામ છે જે આજની તારીખમાં આપણે તોડી રહ્યા છે અને આ કામગીરી લગભગ 3 થી 4 દિવસ ચાલતી રહેશે। આ દરમિયાન અમને વરાછા ઝોનનો પોલીસ સ્ટાફ છે, લગભગ એસીપી ડીસીપી કક્ષાના 1 પીઆઈ 2 પીએસઆઈ અને ટોટલ 150 જણાનો સ્ટાફ છે। સાથે અમારો ડિમોલેશનનો સ્ટાફ પણ છે, એ પણ એટલો જ છે। કામગીરી લગભગ 3 થી 4 દિવસ અમે ચાલુ રાખવા માંગીએ છીએ, જેથી વેણમાં જે કંઈ નડતરરૂપ બાંધકામો છે દૂર થાય। કેટલા દિવસ કામગીરી ચાલુ રહેશે? જ્યાં સુધી ખાડીમાં નડતરરૂપ બાંધકામો દૂર ના થાય ત્યાં સુધી આ કરવામાં આવશે। આશરે કેટલી મિલકતો? આશરે 20 થી 25 મિલકતો ખાડીમાં નડતરરૂપ છે। सागर लक्ष्मी एग्रीसीड्स ना एरंडा बियारण स्टार्ट ऑन। લીલા લીલા છોડવાને એરંડા ભરપૂર, સુકારામાં ટકી રહે ને ઉપજ ભરપૂર। स्टार्ट ऑन एरंडा बियारण कॉस्मोस। લાંબી જાચેરી માળોમાં શક્તિ છે ભરપૂર, સુકારો ઓછો ને પાકે ઉપજ લખલૂટ। कॉस्मोस एरंडा बियारण।